This conference will now be recorded. તો ગુડ ઇવનિંગ બાળકો. આજે કઈક આપણા નક્ષત્રો બહુ ખુખાર ભેગા થયા. આપણે એક દિવસમાં ત્રીજી વાર મળી રહ્યા છે. તો સવારે જે આપણે સ્ટાર્ટ કર્યું હતું રીકન્સ્ટિટ્યુશન ઓફ ફોર્મ નો ટોપિક જે છે એ જ આગળ વધારી રહ્યા છીએ. અને આપણે સવારે ડિસ્કશનમાં લીધેલું હતું કે જ્યારે પણ ફોર્મ નું રીકન્સ્ટિટ્યુશન થશે ત્યારે ઓબ્વિયસલી ફોર્મની અસેટ લાયબિલિટીઝ જે છે એનું તો રિવેલ્યુએશન કરવાનું આવે જ, અને એને રિલેટેડ જે કાંઈ પણ અકાઉન્ટ્સમાં ચેન્જ કરવાના થાય એ તો છે જ. રિઝર્વ્સ અને ફિક્ટિટિયસ અસેટ રિલેટેડ પણ ચેન્જ થાય. પણ આ સિવાય એક બહુ ક્રુશિયલ ક્વેશ્ચન એડ્રેસ કરવાનો આવે જેને તમે યુઝ્યુઅલ સેન્સમાં ગુડવિલ જે છે એ કહો છો, જેને ગુજરાતીમાં આપણે પાઘડી જે છે બાળકો એ કહીએ છીએ. અને પાઘડીને આપણે યુઝ્યુઅલી રેપ્યુટેશન ઓફ ફોર્મ સાથે પણ જોડીએ.
અને જનરલી પાર્ટનરશિપ ફર્મના કેસીસમાં ગુડવિલ નું કેલ્ક્યુલેશન જે છે એ આપણે જ્યારે પણ રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ થતું હશે, અને રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ જે છે એ ઓબ્વિયસલી જ્યારે તમે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ કરો છો કે તમારો નવું પાર્ટનરનું એડમિશન થાય છે કે રિટાયરમેન્ટ કે ડાઈસ, કોઈ પાર્ટનરની ડેથ થાય કે આપણે જે છે એ ફર્મનું અમલગમેશન જે છે એ થાય ત્યારે આપણે ગુડવિલ ને એડ્રેસ કરવાની આવે. તો બાળકો હજી આ 2-4 લોકો આવી રહ્યા છે, તો 1-2 મિનિટ મારો અવાજ નહીં સાંભળો, પેલા થોડાક લોકો આવી જાય બરાબર, પછી આપણે એ વસ્તુ જેથી કરીને કોઈ રહી ન જાય. તો ક્રુશિયલ ક્વેશ્ચન જે છે તમે લોકો જે લોકો અત્યારે હાજર છો એ લોકો વિચારી રાખો, 2 મિનિટ પછી હું પાછો એ ક્વેશ્ચન પૂછીશ કે જો તમને પૂછવામાં આવે કે ગુડવિલ કેટલા પ્રકારની હોય તો તમારો આન્સર શું હશે, એ જરાક તમે વિચારો. 2 મિનિટ પછી ચાલુ કરશું. ઓલરાઈટ બાળકો, તો હવે જેટલા લોકોને આવવાનું હતું એ બધા આવી ચૂક્યા છે. તો બાળકો સવારે જે આપણે વાત કરતા હતા ગુડવિલ રિલેટેડ ઇશ્યુઝ કે જે રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ માં થાય, જ્યારે રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ થશે ત્યારે ગુડવિલ નું કમ્પ્યુટેશન આપણે કરવાનું હોય છે. તો જો હું તમને એવું પૂછું કે ગુડવિલ જે છે એ કેટલા પ્રકારની હોય તો તમારો આન્સર શું હોય? તો મેર આનંદભાઈ લખ્યું છે ગુડવિલ ઓનલી વન ટાઈપ બટ ઇટ ડિપેન્ડ્સ ઓન વેરિયસ થિંગ્સ. ઓહો, બરાબર. ઓકે, ઓકે. તો જે આ સિદ્ધાર્થ નિર્માર્કરે જે ગૂગલ માં ટાઈપ કરીને ગોઈતું જે આખું એને એ બહુ વ્યવસ્થિત રીતે જનરોસિટીમાં આપણને કીધું એ કરી કે એઝ પર ગૂગલ જે છે ગુડવિલ 2 ટાઈપની હોય છે. તમે બધા લોકોએ ગૂગલ ને જ સર્ચ કર્યું હોય એવું માનું છું, તો એ સાવ સાચો આન્સર છે કે ગુડવિલ જે છે એ 2 ટાઈપની, એક પરચેસ ગુડવિલ હોય અને બીજી ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ હોય કે જેને ઇનહેરન્ટ ગુડવિલ જે છે એ કહેવાય.
હવે ઓબ્વિયસલી ગુડવિલ જે છે એને આપણે ઇન્ટેન્જિબલ અસેટ કહીએ છીએ. તો આવું શું કામ છે અને અસેટ શું કામ કહેવાય? ઇન્ટેન્જિબલ અસેટ, અદ્રશ્ય મિલકત. ભાઈ ગૂગલમાં સર્ચ કર્યા વગર કે લીથો જોયા વગર તમારા 2 વર્ષના અકાઉન્ટના અનુભવ ઉપરથી જો મને કોઈ આન્સર આપી શકે. કહું સર? હા નેન્સી, કે સર ગુડવિલ ઇન્ટેન્જિબલ હોય કેમ કે ઈ દેખાય નહીં, પણ એનાથી છે ને પ્રોફિટ વધે. ઓહો, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. અને રેપ્યુટેશન પણ વધે. ઓહો, અરે બાપા. આ પ્રોફિટ કેમ વધે? એવું તો ગુડવિલ શું કરીને આપે? સર અગર ફોર્મ એક રેપ્યુટેડ ફોર્મ થઈ જાય તો નંબર ઓફ કસ્ટમર્સ વધે તો એનાથી પ્રોફિટ પણ વધે ને. વેરી ગુડ, ઓકે. આપણી શાખ પ્રતિષ્ઠા વધે. ઓહો બાપા, વેરી ગુડ. તો બધાએ સાચો જ આન્સર લખ્યો. વેરી ગુડ, ગુડ, ગજબ. બાકી એમ બધા તો સાવ સાચું બાળકો. હવે એકને એક પ્રતિષ્ઠા પ્રિન્સ ઓલું શું હતું અમિતાભ બચ્ચન નો ડાયલોગ? પ્રતિષ્ઠા, પરંપરા અને બીજું શું હતો એમાં? પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન. અનુસાર. અરે ગજબ. બાકી તો હજી શાહરુખ ખાન ના આશિકો છે ખરી. તો ઘણી પ્રતિષ્ઠા થઈ ગઈ ભાઈ. બસ ઘણું ઘણું સમજાઈ ગયું. પ્રતિષ્ઠા જે ફોર્મ ની હોય એને ગુડવિલ હોય, ઈ ગુડવિલ કહેવાય. વેરી ગુડ, ગુડ, ગુડ. હવે સૌથી પહેલા તો હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને પરચેસ ગુડવિલ રિલેટેડ આપણે વાત કરીએ. હા સર, ખબર ના પડે તમે ટોન મારો કે ટોન્ટ હોય ને, કે ટોન હોય, ટોન મારો કે સાચે જ કયો. ઓકે, તને જે લાગ્યું તને જો ટોન લાગ્યો હોય તો ટોન માર્યો છે. તને એવું લાગ્યું હોય કે સાચે સાચે કહું છું તો એ મેં સાચે જ કીધું. જનરલી હું બહુ ઓછું ઘરે જ ખાલી હું ખોટું બોલું છું. બાકી આમ જનરલી બહાર ક્યાંય એટલું બધું ખોટું બોલતો નથી. હા, સાચે હું મસ્તી નથી જ કરતો એટલી. વેરી ગુડ. ઘરે બોલવું પડે ને ભાઈ. હજી શું છે, આ કોણ હતું ઘરે? કૃષ્ણ વાળો છોકરો હતો, છોકરી હતી? હા, છોકરી હતી. ઓકે. દેવાંશી, તને અમુક વર્ષો પછી સમજાશે. શું કામ ઘરે ખોટું બોલવું પડે? ઓકે, વેદ હતો, કાંઈ વાંધો નહીં. તો વેદને અમુક વર્ષો પછી સમજાશે કે શું કામ ખોટું બોલી રહ્યો છે. ઓલ રાઈટ. તો હવે આના ઉપર આવી પાછા આપણા ગુડવિલ ઉપર. તો પરચેસ ગુડવિલ જે પહેલો ટાઈપ છે ગુડવિલ, એ હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જેને તમે પ્રતિષ્ઠા જે કહો છો એ શું કામ પ્રતિષ્ઠા સાથે આપણે વેદને ઝાંડા ગાડા છે ને, એટલે શું ભાઈ? ઝંડા ગાડવા છે. એક તો આ ઇંગ્લિશ માં ગુજરાતી લખ્યું એટલે એનું
ફોનિક્સ કરવું પાછું થોડુંક અઘરું. હા, વેરી ગુડ, વેરી ગુડ. ઝંડા ગાયડા છે એવું લખ્યું. મને પેલા ઝંડા ગાડા છે એવું, પેલા તો ઝંડામાં ન એ હું નહોતો વાંચતો. ઓકે. ઓકે, મારી જ. હા, બરોબર. મેં તમને લોકોને ઘણી વાર કીધું કે તમે લોકોએ ઝંડા ગાયડા છે. ઓકે ઓકે. હા, બહુ બોલતો લખ્યું ન હોય ને, મેં એટલે લખ્યું લખેલું જોયું ત્યારે મને ખબર પડી કે આ લખવાનું બહુ અઘરું. ઓકે, સમજાઈ ગયું બાળકો મને હવે. તો પરચેઝ ગુડવિલ નું એક્ઝામ્પલ એક આપણે લઈએ. હવે ઓબ્વિયસલી કોઈ પણ બિઝનેસ જે છે કાંઈ વાંધો નહીં. મેમ માં એટલી હવે 15 વર્ષ થઈ ગયા લગ્ન, એટલે વાંધો નહીં, કદાચ સાંભળીએ જાય તો. અને હવે ક્યાંય જાય એમ નથી, ઘરે છોકરો જ. અને આમે કોરોનામાં બહાર નીકળવું એ અઘરું, પિયર સુધી જવું તો પડે ને. અઝમ્પશન નહીં, સાચી વાત. અઝમ્પશન શું એનું? છે જ મારા ટૂંકમાં હમણાં 10 વર્ષનો થશે છોકરો. તો બાળકો આજે હવે ના, હું રોજ મૂડમાં જોઉં છું ભાઈ. જીવન મારું હંમેશા જોરદાર જ છે. હજી આપણે પર્સનલી મળતા નથી ને, એટલે ખબર નથી તમને. તો પરચેઝ ગુડવિલ ઉપર આવીએ બાળકો આપણે. અને પરચેઝ ગુડવિલ ના અંદર જે છે, જે ગુડવિલ નો પહેલો પાર્ટ છે, અને એકચ્યુઅલમાં વર્ચ્યુઅલી ભાઈ તમે સામે મળતા હોત તો આપણે કઈક વાતો કરત આપણે ઓલામાં. અત્યારે વર્ચ્યુઅલ ના અંદર તો મારે કેટલું, એટલે હું જનરલી સબ્જેક્ટ ઉપર જ ધ્યાન આપતો, અને સબ્જેક્ટ રિલેટેડ જ વાતો. આપણે સામે બેઠા હોય તો અલગ મલકની આપણે વાતો કરી શકીએ. ફેસ કેમ કરીને ખોટું શું મફતનું નેટ ઇશ્યુ થાય છે મારે પછી. એટલે આપણે સબ્જેક્ટ પૂરતી વાતને મર્યાદિત રાખીએ છીએ. અને પછી પાછું જે રીતે મને પોપટ કહેતો હોય છે કે તમે લોકો જાયલા જલાતા નથી વાતોમાં પછી, એટલે પછી મને ટેન્શન જે છે મારા સબ્જેક્ટ નું એ હોય છે. જો જે રીતે અત્યારે આપણે છેલ્લી 20 મિનિટ થી પરચેસ ગુડવિલ થી આગળ એક વસ્તુ નથી બોલી શકતું. હાલો હવે ગુડવિલ એક પરચેસ ગુડવિલ નું તો સમજી લે. એટલા ભેગા થયા, આજનો ત્રીજો લેક્ચર મારો. હવે સ્ટાર્ટ કરીએ. સાચું દેવાંશ, ગુડ. તો તમે ઓલું હસવાનું કઈક લખો તો હસું ને, એમને ખાલી સ્ક્રીન જોઈને જેમાં સામે ગુડવિલ દેખાતી તો હસવું આવે કેમ?
તો ઓબ્વિયસલી આપણે બધા જે છે ના 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 હું પરમ ક્યારેય સિરિયસ મૂડમાં તો હોતો જ નથી ક્યારેય. હું હંમેશા મોજમાં જોઉં છું. અરે તું તારા ઘરે બેઠી છો, હું મારા ઘરે બેઠો છું, તો તને ઘરે બેઠા બેઠા બીક લાગે છે મારી? અરે બાપા, ઓહો. તો હાલો, તો હવેથી આપણે રોજ 10 મિનિટ વાતું કરશું. ભાઈ આવું તમે આટલી હદે મારી ઇમેજ આવી કરી નાખો એ ખોટું એમાં કે ભાઈ ઓલા ગબર જેવું સન્નાટો છવાયેલો હોય. બસ બસ ઘણી ઘણી બકા, પછી એમાં આટલું તો પછી ઘરે મારે પછી મારી બાયડીને કે વચાવીશ તો એ માનશે નહીં કે મારાથી અમુક લોકો બીવે છે. તો હવે ભાઈ, હવે હું નેક્સ્ટ 20 મિનિટ્સ હું જ બોલીશ હવે. ના ના રેન્સી તું મને ઓલામાં તો પૂછે જ છો, વોટ્સએપમાં, ને હું વોટ્સએપમાં તને બધા જવાબ આપું જ છું તને. જેટલા લોકો મને ક્વેશ્ચન્સ પૂછે છે એ બધાને વોટ્સએપ ના અંદર કદાચ મારાથી ક્યારેક ક્યારેક જવાબ દેવામાં થોડું ઘણું મોડું થઈ ગયું હોય, પણ મેં જવાબ તો તમને આપ્યા જ હશે બધા. ઓકે, તો આપણા ગુડવિલ ના ટોપિક ઉપર હવે આવીએ પાછા. અને આપણે પહેલા પણ વાત કરી બાળકો કે આપણે જે બિઝનેસ જે છે એ જે કરીએ છીએ એની પાછળનું એક જ લોજિક છે કે આપણે એમાંથી રેવન્યુ જનરેટ કરીએ, અને રેવન્યુ એક્સપેન્ડિચર કરતા વધારે જનરેટ કરીએ. જે બિઝનેસને રન કરવા માટે જે એક્સપેન્સીસ કરીએ છીએ એ એક્સપેન્સીસ કરતા જે રેવન્યુ મને પાછી મળે એ એના કરતા વધારે હોય. આ ડિફરન્સને આપણે પ્રોફિટ કહીએ છીએ, અને જનરલી આ પ્રોફિટ જે છે એ કેશના ટર્મ્સમાં મને પાછો મળે. રોકડા રૂપિયા જે છે સરપ્લસ, આજે 8 રૂપિયાનો ખર્ચો કરું અને 8 રૂપિયાનો ખર્ચો મને 10 રૂપિયાની રેવન્યુ આપે, તો 2 રૂપીસ જે સરપ્લસ જે થયો એને આપણે યુઝ્યુઅલ ટર્મ્સમાં પ્રોફિટ કહીએ છીએ. now અકાઉન્ટિંગ પ્રોફિટ અને કેશ પ્રોફિટ વચ્ચે ડિફરન્સ. અકાઉન્ટના પ્રોફિટના અંદર ઘણી બધી એવી વસ્તુઓ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જે કેશમાં કદાચ મળી ન પણ હોય, એટલે આપણે એ મંબો જંબોમાં જતા પણ નથી અત્યારે કે અકાઉન્ટિંગ પ્રોફિટ શું છે ને કેશ પ્રોફિટ શું. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે ગ્રોથ ઓરિએન્ટેડ ફર્મ હોય એને ત્યાં પાઇલ ઓફ કેસીસ જમા થાય. ઇન ટર્મ્સ ઓફ કેશમાં એની પાસે રૂપિયા છે, સરપ્લસ છે, એ દુનિયાભરનો ભેગો થઈ. હવે આ કેશ જે વધારાની એની પાસે જે છે એનું કરે શું? તો એક રસ્તો તો એ છે કે પાર્ટનર્સ પોતે ઘર ભેગા કરી નાખે, પોતાના ઘરે રૂપિયા લઈ જાય. અલ્ટિમેટલી ઘરે રૂપિયા લઈ જઈને પછી પાછું કરવાનું શું આવે? તો કે એને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરવાનું, કે અહીંયા જ કંઈક આવશે. તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરો તો કંપની પોતાના શેર હોલ્ડર્સ વચ્ચે એ શું કહેવાય કેશ જે છે, એક્સ્ટ્રા કેશ એની પાસે જે પડી છે બરાબર એ વેચી દે. બરાબર, એક રસ્તો આ થઈ શકે. બરાબર, ડિવિડન્ડ બરાબર છે, ડિવિડન્ડ તરીકે એ આપે, અથવા તો એ પોતાના ને પોતાના શેર માર્કેટમાંથી બાય કરી લે, જેને બાયબેક કર્યું કહેવાય. એક બીજો રસ્તો આવો પણ થાય બરાબર છે, જેમાં એ એક્સ્ટ્રા સરપ્લસ કેશ નો યુઝ કરે. ત્રીજો રસ્તો એ છે કે આ સરપ્લસ કેશ ને એ બિઝનેસ એક્સપાન્ડ કરવામાં યુઝ, એ પોતાના બિઝનેસ ને વધારવામાં યુઝ, એટલે એ પૈસા જે છે પોતાના ને પોતાના બિઝનેસમાં જે છે એ રીઇન્વેસ્ટ કરે છે. હવે આવું
કરવા માટે ફર્મ શું કરે? બેઝિકલી ફર્મ હોય કે કંપની હોય કે, તો ઓબ્વિયસલી આઈધર કાં તો એ સાવ ઓલ ટુગેધર એક નવી ફેસિલિટીઝ જે છે એ ઊભી કરે જેમાં પૈસા બધાય વાપરે, ઓર જે છે કોઈ બીજો બિઝનેસ જે છે એ આખો કંપની ખરીદી. તમને નંબર ઓફ એક્ઝામ્પલ્સ જે છે એ તમને જોવા મળશે કે જેના અંદર કંપની કે ફર્મ કે જે છે એ કન્ટિન્યુઅસ બેસિસ ઉપર જે છે અને કોર્પોરેટ શોપિંગ કર્યું કહેવાય એ બિઝનેસીસ જે છે પરચેસ કરતી હશે. જેમ કે તમે હમણાં જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના આખી ડેટ ફ્રી બની ગઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તો મુકેશભાઈ કંઈક 3 મહિનાની અંદર જે છે એ જીઓના કેટલા બધા ઇન્વેસ્ટર્સ જીઓમાં ઉભા કરી દીધા કે જેમાં ફેસબુક, ગૂગલ, બરાબર આ બધા લોકોએ જે છે પૈસા લગાડ્યા. અત્યારે હજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોકેમ બિઝનેસમાં જે સાઉદી અરેબિયાની જે સૌથી મોટી કદાચ વર્લ્ડની સૌથી મોટી જે પેટ્રો રિફાઇનિંગ કંપની જે છે આપણે એમાર્કો, મારે કદાચ પ્રોનાઉન્સ કરવામાં કદાચ મારાથી ભૂલ થઈ, પણ અરામકો જે છે એ 20% સ્ટેક જે છે બરાબર એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લેવાનું વિચારી. હવે આપણને ક્વેશ્ચન એ થાય ને કે ભાઈ આવું અરામકો શું કામ કરે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં શું કામ ટૂંકમાં સ્ટેક લેવાનું વિચાર? ઓર તમને એક થોડુંક રિસન્ટ પાસ્ટ નું એક્ઝામ્પલ આપું. થોડાક વર્ષ પહેલા જે છે ટૂંકમાં કોટક મહિન્દ્રા બેંક નું નામ તમે જો સાંભળ્યું હોય તો કોટક મહિન્દ્રા બેંકે કેરૂર વૈશ્ય બેંક ને જે છે એ પરચેસ કરી લીધું. તો આપણને સિમ્પલ ક્વેશ્ચન આમે તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો એક્ઝામ્પલ આપ્યું કે આ કોટક મહિન્દ્રા બેંક નું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આજે કેરૂર વૈશ્ય બેંક જે છે ખરીદી. હવે કેરૂર વૈશ્ય બેંક ની ભારતના અંદર સે ફોર એક્ઝામ્પલ 2200 જેટલી બ્રાન્ચીસ છે. બરાબર, રુચિર સરે કીધું તું શું વાત છે. ઓકે, તો કેરૂર વૈશ્ય બેંક ની ભારતના અંદર 2200 જેટલી બ્રાન્ચીસ છે અને કોટક મહિન્દ્રા બેંક જે લાઇન ઓફ બિઝનેસમાં છે કેરૂર વૈશ્ય બેંક પણ એ જ બિઝનેસના અંદર છે. બરાબર, એ લોન ટૂંકમાં આપવાનું કામ, ડિપોઝિટ્સ, પબ્લિક ડિપોઝિટ્સ લઈ અને ઓબ્વિયસલી એડવાન્સીસ આપવાનું કામ કરે છે. હવે મને નાનકડો ક્વેશ્ચન એવો થાય કે કોટક મહિન્દ્રા બેંકને પોતાનો બિઝનેસ જો એક્સપાન્ડ કરવો હોય તો કેરૂર વૈશ્ય બેંકને શું કામ ખરીદે? કે કેરૂર વૈશ્ય બેંક જ્યાં છે બરાબર એની આજુબાજુના અંદર જ, કારણ કે આજે કેરૂર વૈશ્ય બેંકમાં હું જોવા જાઉં તો કેરૂર વૈશ્ય બેંક પાસે છે શું બેસિકલી, તો કે કેરૂર વૈશ્ય બેંક અપ્રોક્સિમેટલી ભારતના 2200 પ્લેસીસ ઉપર પોતાનો બિઝનેસ રન કરે છે જ્યાં એની અલગ અલગ બ્રાન્ચીસ અને બ્રાન્ચીસના નામે એની પાસે એક બિલ્ડિંગ છે કે ટૂંકમાં એક જગ્યા છે જ્યાં ફર્નિચર્સ ને એ બધું રાખેલું છે. તો અલ્ટિમેટલી તો કોટક મહિન્દ્રા બેંક કેરૂર વૈશ્ય બેંક પાસેથી લઈ શું રહી છે? તો કે આ બધા હવે જ્યાં પેલા કેરૂર વૈશ્ય બેંક નું પાટિયું લાગેલું હતું એની જગ્યાએ હવે ત્યાં કોટક મહિન્દ્રા બેંક નું પાટિયું આવી જશે. જેમ કે આપણા જે આરકેસી જે છે બરાબર, આરકેસી વાળો જે સ્વામી વિવેકાનંદના પુતળાની સામેનો જે રોડ પડે છે જે મોટી ટાંકી ચોક સુધી જાય તો ત્યાં જ પેલા કેરૂર વૈશ્ય બેંકની બ્રાન્ચ હતી. હવે તમે એ રોડ ઉપર જશો ને તો ત્યાં કેરૂર વૈશ્યની જગ્યાએ કોટક મહિન્દ્રા બેંક લખેલું બરાબર અને નીચે સાવ નાના અક્ષરમાં કેરૂર વૈશ્ય બેંક જે છે એવું પણ ત્યાં લખ્યું જેથી કરીને લોકોને ભૂલાય નહીં. તો અલ્ટિમેટલી તો કોટક મહિન્દ્રા બેંક કે કેરૂર વૈશ્ય બેંકના આ બધા અલગ અલગ પ્લેસીસ જે છે ઈ જ પરચેસ કર્યા. હવે કદાચ માર્કેટ વેલ્યુએશન બરાબર કે જેમાં 2200 જે અલગ અલગ જગ્યાઓ ઉપર કેરૂર વૈશ્ય બેંકના બિઝનેસ ઓપરેશન તો એ જગ્યાઓનું માર્કેટ વેલ્યુ કાઢું તો સે ફોર એક્ઝામ્પલ ઈ બિલ્ડિંગ, ઈ જગ્યાની કિંમત, એના અંદરનું ફર્નિચર બરાબર આ બધી વસ્તુનો ટોટલ જે છે 1000 કરોડ રૂપિયા થતો. ઓર સાવ સિમ્પલ એવું કેરૂર વૈશ્ય બેંકની જો બેલેન્સ શીટ જોઉં તો બેલેન્સ શીટમાં એની જે અસેટ હતી એ અસેટ જે છે એ અરાઉન્ડ 800 કરોડ રૂપિયાની હતી, એની સામેની માર્કેટ વેલ્યુ કરવા જાય 800 કરોડ રૂપિયાની અસેટ તો એ 1000 કરોડ જેવી આવતી. તો એકચ્યુઅલમાં તો કેરૂર વૈશ્ય બેંક જેવો જ બિઝનેસ જો એક્સપાન્ડ કરવો હોય તો કોટક મહિન્દ્રા બેંકે 1000 કરોડનું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે એવી જગ્યા લે
એવા ટાઈપનું ફર્નિચર ઊભું કરે તો 1000 કરોડની અંદર તો એ બધી વસ્તુ પૂરી થઈ જાય. પણ કેરૂર વૈશ્ય બેંકને ખરીદવા માટે કોટક મહિન્દ્રા બેંકે 1000 કરોડ રૂપિયા આપવાની જગ્યાએ 1500 કરોડ રૂપિયા આપ્યા. જે કોટક મહિન્દ્રા બેંક પોતે પોતાના ખિસ્સામાંથી 1000 કરોડનો ખર્ચો કરી અને જેવી કેરૂર વૈશ્યની બેંકની જ્યાં બ્રાન્ચ છે એવી જ બ્રાન્ચ પોતે પણ ઊભી કરી જ શકતા હતા અને એના બિઝનેસને લોકો એક્સપાન્ડ કરી જ શકતા. બરાબર. પણ આવું કરવાની જગ્યાએ એ કેરૂર વૈશ્ય બેંકને ખરીદવાનું જે છે વધારે પસંદ કર્યું. એ કર્યું એમાં વાંધો નથી, પણ એ કરવામાં પાછું 1000 ની જગ્યાએ 1500 કરોડ રૂપિયા આવ્યું. એક્સ્ટ્રા 500 કરોડ રૂપિયા વધારે. આ 500 કરોડ રૂપિયા શેના આપ્યા? તો કે ઓબ્વિયસલી જો કોટક મહિન્દ્રા બેંકને કેરૂર વૈશ્ય બેંકની બાજુમાં જ પોતાની બ્રાન્ચ સાવ નવી ઓપન કરવી હોત ને તો એને ત્યાં એકડે એકથી ચાલુ. એની જગ્યાએ કેરૂર વૈશ્ય બેંકને પરચેસ કરવાથી કેરૂર વૈશ્ય બેંકની બ્રાન્ચનો જે બિઝનેસ છે એ પણ કોટક મહિન્દ્રા બેંકને મળી. એના જેટલા ડિપોઝિટર્સ હતા એને નવા ડિપોઝિટર્સ ગોતવા નહીં જવા પડે. એ હવે સીધા કોટક મહિન્દ્રા બેંકના ડિપોઝિટ્સમાં એડ થઈ ગયા. એ જેને લોન આપી હતી અને લોન વાળા વિથ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ રીપે કરતા. બરાબર. આ પણ સીધું કોટક મહિન્દ્રા બેંકને જે છે એ સીધું તૈયાર બાણે મળી ગયું. પ્લસ એને ત્યાં વર્ષોથી અમુક લોકો ત્યાં કામ કરે છે, એના લોન ઓફિસર્સ, મેનેજર્સ, ક્લાર્ક જે છે. જો કોટક મહિન્દ્રા બેંકે પોતે બિઝનેસને ત્યાં વધારાનો એક્સપાન્ડ કરવો હોય તો એને નવી વર્કફોર્સ ત્યાં મૂકવી પડે અને એને ટ્રેનિંગનો ખર્ચો અને એ બધો બેર કરવાનો. એની જગ્યાએ આ સ્ટાફ જે છે કે જે કેરૂર વૈશ્ય બેંકમાં વર્ષોથી કામ કરતો હતો એ પણ તૈયાર ભાણે જે છે એ કોટક મહિન્દ્રા બેંકને જે છે એ મળી. અને બીજું જે સૌથી મોટામાં મોટું કામ કોટક મહિન્દ્રા બેંકે કર્યું એ થયું કે અત્યાર સુધી ભારતના બેન્કિંગ સેક્ટરના અંદર કોટક મહિન્દ્રા બેંક 17% જેટલો એનો માર્કેટ શેર હતો અને કેરૂર વૈશ્ય બેંકનો 3.5% જેટલો માર્કેટ શેર. કોટક મહિન્દ્રા બેંકે કેરૂર વૈશ્ય બેંકને અક્વાયર કરવાથી પોતાનો શેર જે છે બિઝનેસને ટૂંકમાં કાંઈ પણ કર્યા વગર 17 માંથી 20.5% પહોંચાડી. કોમ્પિટિશન ઓછી કરી નાખી કે જે અત્યાર સુધી કેરૂર વૈશ્ય બેંક પણ એના બિઝનેસમાં ભાગ તો પડાવ, ભલે નાનકડો શેર હતો કેરૂર વૈશ્ય બેંક પણ તો એ ભાગ તો પડાવતું. એ ભાગ કોટક મહિન્દ્રા બેંકે પોતાનો કરી. એટલે ઓબ્વિયસલી તમે જો આને અકાઉન્ટિંગ ભાષામાં કહો ને તો અકાઉન્ટિંગ ભાષામાં બહુ સિમ્પલ રીતે આ વસ્તુ આપણે કહી શકીએ કે કેરૂર વૈશ્ય બેંક કોટક મહિન્દ્રા બેંકમાં વેચાત નહીં અને પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી બિઝનેસ ચલાવત તો પણ એ પોતે અત્યારે રેવન્યુ જનરેટ કરતી હતી, ખર્ચા કરતા વધારે રેવન્યુ જનરેટ કરતી હતી અને એને કંઈક ને કંઈક પ્રોફિટ થતો હતો. કોટક મહિન્દ્રા બેંકે કેરૂર વૈશ્ય બેંકને પરચેસ કરવાથી આ પ્રોફિટ પોતાના નામે કરી લીધો ને આ પ્રોફિટ જે છે ખાલી 1 વર્ષ માટે નહીં, હવે આ પરપેન્ચ્યુટી. બરાબર. આના તમે નંબર ઓફ યર્સ કમ્પ્યુટ ન કરી શકો કે કેટલા વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. અને પ્લસ આ બે લોકો ભેગા થવાથી અમુક ઓપરેશનના અંદર સિનર્જી ઊભી થઈ કે જેના લીધે અમુક ખર્ચાઓ જે પહેલા એ લોકો ઇન્ડિવિડ્યુઅલી કરતા હતા એ ખર્ચાઓ હવે કરવાની જરૂર નહીં પડે. કારણ કે મેં તમને કીધું કે ઓલો મેનેજમેન્ટનો સ્ટાફ એને મળશે. બરાબર. એટલે એક બહુ એક્સપિરિયન્સ સ્ટાફ મળ્યો કે જે ઓબ્વિયસલી કોટક મહિન્દ્રા બેંકના બિઝનેસમાં વધારે ઉપયોગી થશે. અમુક એડવર્ટાઇઝમેન્ટ ખર્ચાઓ જે છે એ હવે કરવાના નહીં આવે. બરાબર. તો આ બધાની ઇમ્પેક્ટ પણ પ્રોફિટ ઉપર પડશે. તો એકચ્યુઅલમાં તો કોટક મહિન્દ્રા બેંકે કેરૂર વૈશ્ય બેંકને ચાલતી ગાડીએ ચડી ગયા એમ. તો આ વસ્તુ જો કોટક મહિન્દ્રા બેંકને ખબર પડતી હોય ને બાળકો તો મારું આજનું તમને બ્રહ્મ જ્ઞાન આપું કે આ પૃથ્વી ઉપર જો તમે એમ માનતા હો કે તમે હોશિયાર છો તો પૃથ્વી ઉપર બધાય હોશિયાર.
જો તમને ખબર પડતી હોય ને તો બધાને ખબર પડે. એટલે ઓબ્વિયસલી જો કોટક મહિન્દ્રા બેંક ને એવું લાગતું હોય કે કેરુર વૈશ્ય બેંક ને અક્વાયર કરવાથી એના પ્રોફિટમાં વધારો થશે, એને ટૂંકમાં પ્રોફિટ જે છે આપોઆપ વધી જશે, આ વસ્તુ જો કોટક મહિન્દ્રા બેંક ને ખબર હોય તો આ વસ્તુ કેરુર વૈશ્ય બેંક ને ખબર હોય કે જો અમે અમારો બિઝનેસ વેચશું તો અમે ખાલી અમારી અસેટ્સ ને લાયબિલિટીઝ જ નહીં વેચીએ, અમે અમારી પ્રોફિટ અર્નિંગ કેપેસિટી પણ વેચીશું. અને આ 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, આવું ઘણા બધા વર્ષો માટે થશે. તો ઓબ્વિયસલી કેરુર વૈશ્ય બેંક જે છે એ કોટક મહિન્દ્રા બેંક ને પોતાની અસેટના જે રૂપિયા આવે છે એટલા જ રૂપિયામાં એ બિઝનેસ વેચવા તૈયાર ન થાય, બરાબર? કારણ કે એની પાસે પોતાના ક્લાયન્ટ્સ છે, એની પાસે પોતાનો સ્ટાફ છે, એની પાસે પોતાના બેન્કિંગ ઓપરેશન્સ છે કે જે એને પ્રોફિટ કમાવામાં મદદ કરે છે, અને આ પ્રોફિટ હવે સીધો કોટક મહિન્દ્રા બેંકને મળવાનો ચાલુ થશે. એટલે ડેફિનેટલી એ લોકો આ જે પ્રોફિટ નું સેક્રિફાઈસ કરે છે ને, આ પ્રોફિટ ના સેક્રિફાઈસ માટે એ લોકો કાંઈક ને કાંઈક કમ્પન્સેશન ડિમાન્ડ કરશે કે ભાઈ અસેટ નું વેલ્યુએશન 1000 કરોડ, ઈ બરોબર, ઈ તો તમને મળે છે કારણ કે ઈ વસ્તુ તો અમે વેચવા જાય તો અમને ઈ અસેટ તો જે ટેન્જિબલ જે દેખાય છે ઈ વેચવા જાય તો 1000 કરોડ આવે, એમાં તમે આપો કે ચમનભાઈ આપે એનાથી કોઈ ફેર પડવાનો નથી. પણ આ અસેટ ની સાથે સાથે અમે અમારી પ્રોફિટ અર્નિંગ કેપેસિટી જે છે, બરાબર, એ પણ તમને વેચી રહ્યા છે, તો એનું કમ્પન્સેશન પણ આપો. જેનું વેલ્યુએશન જે છે એ કોટક મહિન્દ્રા બેંકે કર્યું 500 કરોડ રૂપિયા, ઓવર એન્ડ અબાઉ અસેટ ની જે વેલ્યુ હતી એનાથી પણ ઉપરના રૂપિયા જે છે એ આપવા તૈયાર થયા. એટલે 1000 કરોડની અસેટ્સ ના 1500 જો કરોડ જે છે એ કોટક મહિન્દ્રા બેંક ચૂકવવા માટે તૈયાર હોય તો જે એક્સ્ટ્રા 500 કરોડ થી ચૂકવી રહ્યા છે ને એ એવી વસ્તુ માટે ચૂકવી રહ્યા છે કે જે દેખાતી નથી. આજે 1000 કરોડ નું બ્રેકઅપ પોસિબલ છે કે 1000 કરોડ માં આટલા રૂપિયાની લેન્ડ છે જેની માર્કેટ વેલ્યુ છે ફોર એક્ઝામ્પલ 700 કરોડ જેટલી છે, બરાબર, આટલા રૂપિયાનું ફર્નિચર છે કે જે 100 કરોડ ની આસપાસ થાય છે, બરાબર. એ જ રીતે જે બિલ્ડિંગ ની વેલ્યુ જે છે એ અરાઉન્ડ 200 કરોડ ની આસપાસ થાય છે. તો જ્યારે કોટક મહિન્દ્રા બેંક પોતાના બુકમાં આની જનરલ એન્ટ્રી કરે 1500 કરોડ નું જે પેમેન્ટ કર્યું છે એની, તો એ ઓબ્વિયસલી બિલ્ડિંગ અકાઉન્ટ ખાતે 200 કરોડ ડેબિટ કરે કારણ કે એને પરચેસ કરવા માટે એ આપ્યા છે. 100 કરોડ ના ફર્નિચર ડેબિટ કરે, 700 કરોડ ની લેન્ડ ડેબિટ કરે, અને ક્રેડિટ 1500 કરોડ કરે તો ડેબિટ સાઈડ 500 કરોડ નો ડિફરન્સ આવે. આ જે 500 કરોડ જે ચૂકવ્યા છે પણ કોના ચૂકવ્યા છે એ સામે મને કઈ દેખાતું નથી. એ જે વસ્તુ જે છે ને એ છે કેરુર વૈશ્ય બેંક ની ગુડવિલ, એની પ્રોફિટ જનરેટિંગ કેપેસિટી, એની ઇન્કમ જનરેટિંગ કેપેસિટી કે જે કેરુર વૈશ્ય બેંક કોટક મહિન્દ્રા બેંક ને વેચી રહી છે, જેના કોટક મહિન્દ્રા બેંકે એક લમસમ પેમેન્ટ કરીને આપ્યું કે ભાઈ 500 કરોડ રૂપિયા થાય આજના સેન્સ 500 કરોડ છે ના. કોટક મહિન્દ્રા બેંક માટે આમ જોવા જાવ તો આ ખર્ચો હતો, પણ આ વન ટાઈમ કરેલો ખર્ચો એને નંબર ઓફ યર્સ સુધી રેવન્યુ જનરેટ કરીને આપશે. એટલે જે રીતે એક તમે બિલ્ડિંગ બનાવો છો તો બિલ્ડિંગમાં ખર્ચો તમે વન ટાઈમ કરો છો, પણ એ બિલ્ડિંગ જે છે એ તમને નંબર ઓફ યર્સ સુધી કેશ જનરેટ કરવામાં મદદ કરે છે. આ જ રીતે આ એક્સપેન્ડિચર પણ કોટક મહિન્દ્રા બેંક ને નંબર ઓફ યર્સ સુધી રેવન્યુ જનરેટ કરવામાં હેલ્પ કરશે. એટલે જો તમે એને સિંગલ યર માં જ પ્રોફિટ ખાતે ડેબિટ કરી નાખો ને તો અકાઉન્ટિંગ મિસમેચ ઊભું થાય કે ભાઈ તમે એક્સપેન્ડિચર એક જ વર્ષમાં બતાવી દીધો પણ એને રિલેટેડ ઇન્કમ જે છે એ હવે વર્ષો ને વર્ષો સુધી ક્રેડિટ કરો. એટલે આપણે એને સિંગલ યર માં પ્રોફિટ સામે ઉડાડવાની જગ્યાએ આપણે એને અસેટ તરીકે બતાવીએ, પણ આ અસેટ જે છે એ મને દેખાતી નથી.
હું કોઈની બતાવી નો લેન્ડ એન્ડ બિલ્ડિંગ બતાવી શકું, ફર્નિચર બતાવી શકું, પણ આ 500 કરોડ મેં સેના આપ્યા છે ને એ હું બતાવી નથી શકું. એટલે આ એક ઇન્ટેન્જિબલ અસેટ્સ જે છે એ મળે છે. અને બીકોઝ ઓફ આને આપણે અસેટ તરીકે ડિફાઇન કરીએ છીએ, એટલે હવે આપણે એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે રીતે એક ટેન્જિબલ અસેટ ને ડેપ્રિશિએટ કરીએ, એનું સિસ્ટમેટિક અલોકેશન કરીએ ખર્ચાનું, આપણે આ ગુડવિલ નું પણ શું કરીશું? સિસ્ટમેટિક અલોકેશન કરીશું, જેને અમોર્ટાઇઝેશન કર્યું કહેવાય. એ આપણે ગુડવિલ જે છે એ અમોર્ટાઇઝ જે છે એ થાય. અને આવી ગુડવિલ ને આપણે કહીએ છીએ પરચેસ ગુડવિલ. એક જ મિનિટ બાળકો. હા બરાબર છે, માંડવી વાળું બકા હિતેશ, એવું જ મિનિંગ એનો થશે. તો ઓબ્વિયસલી આ જે વસ્તુ તમે ગુડવિલ તરીકે બતાવો છો ને, આને પરચેસ ગુડવિલ કહેવાય. એટલા માટે આને પરચેસ ગુડવિલ કહેવાય કારણ કે આને ખરીદવા માટે તમે રોકડા કાવડિયા આપ્યા છે, કેશમાં રૂપિયા તમે આપેલા છે, ત્યારે ઈ તમને મળ્યું, એમને મળ્યું નથી. બરાબર. હવે જો તમે પાર્ટનરશિપ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરો તો પાર્ટનરશિપ ના અંદર તો આવું કઈ થતું જ નથી કે જ્યાં કોઈ બિઝનેસ ખરીદવા માટે આવતું હોય. પણ ઓબ્વિયસલી પાર્ટનરશિપમાં પણ કાઇન્ડ ઓફ કેરુર વૈશ્ય બેંક જેવી જ પરિસ્થિતિ ઊભી છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ, હું અને અંકુર જે છે એ છેલ્લા 15 વર્ષથી પાર્ટનરશિપ ફર્મ રન કરીએ છીએ. અને હવે જીગર જે છે કે જે અંકુરનો મોટો ભાઈ છે ને અત્યાર સુધી કઈક બીજી જગ્યાએ આટા મારતો હતો, બરાબર, પણ હવે નવરો થયો અને ઓબ્વિયસલી એને જે છે એ ટૂંકમાં અમારા બિઝનેસમાં જોઈન કરવું. હવે જો તમે એકડે એક થી ચાલુ કરતા હો ને બાળકો, તો ત્યાં આવું કઈ ટેન્શન ન હોય. જ્યારે મેં ને અંકુર આ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે કોઈ ટેન્શન નહોતું, કારણ કે ત્યારે કઈ હતું જ નહીં. પણ જીગર 15 વર્ષ પછી એક જે વેલ એસ્ટાબ્લિશ ફર્મ છે એમાં એ પોતે જોઈન થવા માંગે છે. અને જોઈન મફત નથી થતો, એ જોઈન થવા માટે પોતે કેપિટલ પણ ઇન્ટ્રોડ્યુસ કરવા તૈયાર છે. અને અમને પણ જીગરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં કે એડ કરવામાં એટલે જ ઇન્ટરેસ્ટ છે કારણ કે પૈસા લઈને આવે. જે પૈસા અમે હવે બિઝનેસમાં યુઝ કરીશું, જે આપણે એડમિશન ચાલુ કરીશું, ત્યારે આ બધી નીડ પણ સમજીશું કે શું કામ એક નવો પાર્ટનર એડમિટ થવો જોઈએ. પણ જીગર જો માનો કે અમારો બિઝનેસ જોઈન ન કર્યો હોત તો એ શું કરે? તો એ કોઈ બીજો બિઝનેસ ચાલુ કરે, બીજો બિઝનેસ એને એકડે એક થી ચાલુ કરે. ફર્સ્ટ કસ્ટમર જેને એસ્ટાબ્લિશ કરવામાં એને 5-7 વર્ષ તો લાગી જાય. જ્યારે અહીંયા જીગર ચાલતી ગાડીએ ચડી રહ્યો છે, જે રીતે કેરુર વૈશ્ય બેંક કોટક મહિન્દ્રા બેંકે પરચેસ કરી, બરાબર, આ સેમ વસ્તુ જીગરને પણ લાગુ પડે છે. એક જીગર એક વેલ એસ્ટાબ્લિશ ફર્મમાં આવી ગયો. એટલે આજે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટના અંદર વર્ષે દાડે જે છે એ અરાઉન્ડ 350 to 400 સ્ટુડન્ટ્સ જેટલા સ્ટુડન્ટ્સ ભણે છે. જીગરે જો પોતે પોતાના કોચિંગ ક્લાસીસ ચાલુ કર્યા હોત ને, પછી જરૂરી નથી કદાચ પેલા વર્ષે બહુ જોરદાર એવી બૂમિંગ સક્સેસ ઉપર વયો જાય, કદાચ સીધા 1000-1200 સ્ટુડન્ટ યા થઈ જાય એના પેલા વર્ષના ઓપરેશનમાં, બરાબર, પણ એને ચાલુ કરવું પડત એકડે એક. એની જગ્યાએ અહીંયા તૈયાર ભાણે આવી રહ્યો કે અહીંયા એક વેલ એસ્ટાબ્લિશ ફર્મ છે જેની પોતાની અસેટ છે, જેની માર્કેટના અંદર જે છે તમે જે કહો છો તમારી ભાષામાં એક રેપ્યુટેશન છે, એનો એક માર્કેટ શેર છે. એટલે જીગર આ ફર્મમાં જોડાવાથી સીધે સીધા એને સ્ટુડન્ટ્સ જે છે મળી જાય. એટલે માનો કે જીગરના જોડાવા પહેલા અમે
ઓન એન એવરેજ સે ફોર એક્ઝામ્પલ વર્ષે દાડે 100 રૂપિયા જેટલો પ્રોફિટ કરતા, બરાબર, હું ને અંકુર 100 રૂપિયાનો પ્રોફિટ કરતા, તો જીગરને ફર્સ્ટ ડે ઓફ એડમિશન થી આ 100 રૂપિયામાં શેર મળવાનો ચાલુ થઈ ગયો. જીગરના આવવાથી પ્રોફિટમાં વધારો થાય ઈ તો ફ્યુચરની વાત છે. ઈ નવી કેપિટલ લઈ આવ્યો, ઈ આવ્યો, એના લીધે જે સિનર્જી થાય, અને સિનર્જીના લીધે 100 ના કદાચ 150 રૂપિયા થાય, તો હું એમ ન કહું કે 150 રૂપિયા જીગરના લીધે થયા. જીગરના આવવાથી ખાલી 50 રૂપિયા જ વધ્યા, 100 રૂપિયા તો જીગર નહોતો તોય ફોર્મ તો કમાતી હતી. તો ઓબ્વિયસલી જીગર જે છે એ ખાલી એક્સ્ટ્રા 50 રૂપિયામાં શેર નથી લેવા, જીગર આ 150 રૂપિયામાં શેર લેવા. આનો મતલબ શું થયો કે ભાઈ અમે લોકો, હું ને અંકુર જે છે એ લોકો 100 રૂપિયામાં પણ જીગરને શેર આપવાના. તો જે રીતે ઓલા કેરૂર વૈશ્ય બેંક વાળા પોતાનો પ્રોફિટ શું કરી રહ્યા હતા, સેક્રિફાઈસ કરી રહ્યા હતા, એ રીતે અમે લોકો પણ અમારા પ્રોફિટ નું સેક્રિફાઈસ જે છે જીગરને કરવાના છે. આ દરેક સિચ્યુએશનમાં કે જો જીગર એક વેલ એસ્ટાબ્લિશ, આજે આ 17-18 વર્ષ સુધી અમે બિઝનેસ ચલાવ્યો ને હવે જીગરો એમ કહે કે મારે ટૂંકમાં બિઝનેસમાં રહેવું નથી, રિટાયર્ડ થવું. તો આ સેમ વસ્તુ પણ ઉલટી રીતે આવે કે ભાઈ જીગર એક વેલ એસ્ટાબ્લિશ ફર્મને છોડીને જઈ રહ્યો છે કે જેમાં અત્યારે વર્ષે દાડે 100 રૂપિયાનો પ્રોફિટ તો થતો જ હતો, અને જેમાં જીગરને શેર મળતો હતો એ પ્રોફિટના. બરાબર, જીગર નીકળી જશે તો પ્રોફિટ તો એટલો ને એટલો જ થવાનો, પણ હવે જીગરનો શેર અમને મળવાનો ચાલુ થઈ જાય. કે આજે પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ, પાર્ટનર એના જ છે 1:1:1 ની જગ્યાએ 2:2:1. તો જે પ્રોફિટ 33 રૂપિયા 33 રૂપિયા ને 34 રૂપિયાથી વેચાતો હતો એની જગ્યાએ 40 ને 20 રૂપીસથી વેચાવાનો છે નવા પીએનએલ રેશિયો આવે. બરાબર, કે બે ફર્મ ભેગી થાય અને એક નવી ફર્મ બને તોય ઓલા જૂના પાર્ટનર્સના પ્રોફિટ કમ્પોઝિશનમાં શું થવાનું છે, પેલા એ લોકો જૂની ફર્મમાં જે રીતે જે પ્રપોર્શનમાં કમાતા હતા, નવી ફર્મમાં ઈ પ્રપોર્શનમાં એનો ચેન્જ આવે. તો અહીંયા પ્રોફિટનો સેક્રિફાઈસ પાર્ટનર્સ પણ કરી રહ્યા છે. તો પાર્ટનર્સ જે છે આ સેક્રિફાઈસ મફત નહીં થવા. જે રીતે કેરૂર વૈશ્ય બેંક જે છે ઈ પણ મફત આ વસ્તુ નહોતા કરવા તૈયાર છે. 1000 કરોડ ના 1000 કરોડ આપો છો ઈ તો ગમે ઈ આપવાના, પણ અમને 1000 કરોડ કરતા વધારે રૂપિયા છે, કારણ કે અમે ખાલી બિઝનેસ જ નહીં, બિઝનેસનો પ્રોફિટ પણ તમને આપી રહ્યા છે. તો જે વસ્તુ કેરૂર વૈશ્ય બેંક માટે લાગુ પડતી હતી ને ઈ જ વસ્તુ પાર્ટનરશિપ ફર્મને પણ લાગુ પડે કે આવા રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ થવાના લીધે પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ થશે, અને એના લીધે જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ જે છે ઈ મોરલલેસ પોતાના શેરમાં ઘટાડો કરશે. એટલે અત્યાર સુધી જે પ્રોફિટ આ ઇવેન્ટ બની ઈ પેલા જે પ્રોફિટ થતો હતો ને ઈ પ્રોફિટ તો હજી ફ્યુચરમાં પણ કન્ટિન્યુ રહેવાનો, એનાથી વધારે પ્રોફિટ થાય પણ ઈ પ્રોફિટ તો હજી ફ્યુચરમાં કન્ટિન્યુ રહેવાનો છે. તો પછી ઓબ્વિયસલી આવું કઈ ન કર્યું હોત તો ઈ લોકોને જે પ્રોફિટમાં શેર મળવાનો હતો એના કરતા હવે ઓછો મળશે. આ ઈ લોકો પ્રોફિટનું સેક્રિફાઈસ કરી રહ્યા છે. તો આ સેક્રિફાઈસ ઈ લોકો મફત નહીં કરે. There is no free lunch in this world. એ લોકો પણ કેરૂર વૈશ્ય બેંકની જેમ આ જે ના લીધે ચેન્જ થઈ રહ્યો છે, જે ભાઈને આ ચેન્જના લીધે ફાયદો થઈ રહ્યો છે એ ભાઈ પાસે એમ કહેશે કે ભાઈ અમને અમારા સેક્રિફાઈસ નું કંઈક કમ્પન્સેશન આપો, અમને પણ અમારા સેક્રિફાઈસ ના કંઈક રૂપિયા અમને મળવા જોઈએ, તું અમે આ સેક્રિફાઈસ કરવા તૈયાર થાય તારા, બાકી શું કામ તને ચાલતી ગાડીએ ચડવા દઈ કે જે આટલા વર્ષોનો અમે જે બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો છે એના પ્રોફિટમાં તું એમને સીધો આવીને શેર લેવાનું ચાલુ કરી દે. અમારે એનું કમ્પન્સેશન જોઈએ છે. એ કમ્પન્સેશન જે છે એ ગણશો કઈ રીતે, તો કે ગણવા માટે આપણે પ્રોફિટનો જ સહારો લઈશું, અને પ્રોફિટનો સહારો લઈ અને એના ઉપરથી એક વેલ્યુ ડિટરમાઇન કરીશું. આ વેલ્યુ નક્કી કરવા માટે આપણે આપણા પાસ્ટ રેકોર્ડ્સ ને જોઈએ છે.
કે પાસ્ટમાં આ ઇવેન્ટ નહોતી બની તો પાસ્ટમાં ફર્મ કેવું પરફોર્મ કરતી, ફર્મને કેટલો પ્રોફિટ થતો, અને એ ઇન્ટરનલી જનરેટેડ જે વેલ્યુ આવે એ વેલ્યુ ઉપરથી નક્કી કરીશું કે આ ભાઈ જેને પણ ફાયદો થઈ રહ્યો છે એને કેટલા રૂપિયા આપવા જોઈએ. આ ઇન્ટરનલી જનરેટેડ વેલ્યુ જે નક્કી કરી એને પણ આપણે પોપ્યુલરલી ગુડવિલ જ કહીએ છીએ, કારણ કે આ કાઇન્ડ ઓફ ગુડવિલ ની સાથે મળતું આવે છે. કારણ કે વા પણ કેરૂર વૈશ્ય બેંક જે છે એ પણ પોતાના પ્રોફિટના સેક્રિફાઈસ સામે જે કમ્પન્સેશન માંગતા હતા એને કોટક મહિન્દ્રા બેંક ગુડવિલ તરીકે જ પ્રોનાઉન્સ કરતા હતા કે અમે તમને આની ગુડવિલ આપીએ છીએ, ગુડવિલના રૂપિયા તમને આપીએ, ખાલી લેન્ડ બિલ્ડિંગ અને ફર્નિચરના જ નહીં, તમને તમારી ગુડવિલના રૂપિયા પણ અમે આપીએ. તો આ સેમ વસ્તુ હું જીગર પાસે એક્સપેક્ટ કરીશ કે એ પણ મને મારી ગુડવિલના રૂપિયા આપે, અને એના માટે મારે ગુડવિલનું કમ્પ્યુટેશન કરવું પડે, અને આ કમ્પ્યુટેશન હું મારા ને મારા બિઝનેસમાંથી કરીશ. એટલે આ ગુડવિલને હું શું કહીશ, ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ, જેનું મારે વેલ્યુએશન કરવું પડશે. એ સીધું બીજી રીતે નહીં મળે. બરાબર, વાતો આખા બિઝનેસ એપ્રેઝલ થાય, મોટા મોટા ઇન્વેસ્ટર બેન્કર્સ ને બધા આવે અને એ લોકો નક્કી કરે કે આ બિઝનેસની સેલ કિંમત શું હોવી જોઈએ. આખી અહીંયા આપણે ને આપણે આપણા બિઝનેસને ઇવેલ્યુએટ કરી અને એના ઉપરથી આ વેલ્યુ જે છે નક્કી કરીશું. એટલે આને ગુડવિલ જ કહેવાય, પણ આ ગુડવિલ જે છે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ. હવે AS26 છે બાળકોને, જ્યાં આપણે આ પોઈન્ટ સમજી અને પછી આ લેક્ચર ને અહીંયા પૂરો કરીશું. કાલથી આપણે આપણા ગુડવિલ ના ટૂંકમાં મેથડ્સ ને એને રિલેટેડ સમજીશું. AS26 કે જે અકાઉન્ટિંગ ફોર ઇન્ટેન્જિબલ અસેટ્સ માટે બન્યું છે, ત્યાં ચોખ્ખું એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. આજે તમે ઇન્ટેન્જિબલ અસેટ ને બુકમાં તો જ બતાવી શકો જો એને ખરીદવા માટે તમે કંઈક રૂપિયા ચૂકવ્યા હો. તમે પાર્ટનરશિપ ફર્મમાં જેને ગુડવિલ કયો છો એ નવો પાર્ટનર કે પાર્ટનર રિટાયર્ડ થાય છે, એની ડેથ થાય છે કે પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ થાય છે, ઓબ્વિયસલી આ કોઈ પણ વસ્તુ જે છે એ ઓલા મીનિંગ ની સાથે મેચ ન થાય કે જ્યાં તમે ગુડવિલ ખરીદવા માટે પૈસા આપ્યા. આ ખાલી ને ખાલી તમે તમારા પાસ પ્રોફિટ ઉપરથી કેટલો સેક્રિફાઈસ કરવાના છો એનું કેલ્ક્યુલેશન. તો આ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ છે, આ પરચેસ ગુડવિલ નથી. તો આને બુકમાં ક્યારેય બતાવી જ ન શકાય. ગુડવિલ અકાઉન્ટ જે છે એ ક્યારેય બુકમાં ન આવી શકે, કારણ કે એને ખરીદવા માટે તમે કોઈ પૈસા ચૂકવ્યા નથી. અસેટ તરીકે એવી જ વસ્તુ બતાવી શકો, આજે કોપીરાઇટ બતાવી શકો, પેટન્ટ બતાવી શકો, કારણ કે એને ખરીદવા માટે તમે પૈસા આપ્યા. ગુડવિલ જે છે જે ઇન્ટરનલી જનરેટ કરી છે એના માટે તો કોઈ પૈસા ચૂકવવામાં જ નથી આવ્યા, તો ખાલી તમે ઇન્ટરનલી કેલ્ક્યુલેશન કરે. તો ગુડવિલ જેવું કોઈ અકાઉન્ટ બુકમાં ન આવશે. આ AS26 માં બહુ સ્પેસિફિકલી કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. તો કાલે જ્યારે મળશું બાળકો, હોપફુલી તમે આ બધી વસ્તુ તમે સમજા જશો. આપણે અહીંથી આ સ્લાઇડ્સ થી ચાલુ કરીશું. બધાને સમજાણું છે ને ભાઈ? તો કાલે પાછા ભેગા થઈએ ત્યારે અહીંથી આપણે આપણા લેક્ચરને તો આવજો બધાને પાછું અગેન હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હા કાલે લેક્ચર છે, હોય જ ને હવે તો. થઈ ગયો ભાઈ? હા તો વાત મળીએ ને SNK? ભલે હા.